2 બાઉલ સૂંઠ લઈશું, 1 બાઉલ લવિંગ લઈશું, 1 બાઉલ ઇલાયચી લઈશું, 1 બાઉલ તજ લઈશું અને આ થોડા ફુદીનાના પાન છે સૂકવીને રાખ્યા છે અને આ મોટો એલચો છે અને અડધું જાયફળ છે. તો એનો ઉપયોગ કરીને આપણે ચાનો મસાલો બનાવવાના છીએ. તો સૌ પહેલાં કઢાઈમાં ગરમ કરવા મૂકી દઈશું. બધું સુગંધ આવે ત્યાં સુધી શેકીશું. શેકાતા 2 થી 3 મિનિટ થઈ છે. સરસ સુગંધ આવે છે. એને હવે બંધ કરી અને ઠંડુ થવા દઈશું. હવે બધો મસાલો ઠંડો થઈ ગયો છે તો એને મિક્સરમાં ક્રશ કરી દઈશું. આ ફુદીનાના પત્તા છે એને સૂકવીને રાખ્યા હતા, ઘરમાં સૂકવ્યા છે એટલે લીલો કલર જળવાઈ રહે. બહાર તડકામાં સૂકવીએ તો ભૂરો કલર થઈ જાય છે એટલે ઘરમાં જ સૂકવવાના. બધું ક્રશ કરી દઈશું મિક્સરમાં. તો ક્રશ થઈ ગયું છે અને હવે ચાળી લઈશું. હવે જે ઉપર છે એને ફરીથી એકવાર મિક્સરમાં ક્રશ કરી દઈશું અને ફરીથી કરવી છે. હવે એને ચાળી દઈશું. આપણે મસાલો તૈયાર થઈ ગયો છે. ચાનો મસાલો તૈયાર છે અને હવે એરટાઈટ બરણીમાં ભરી દઈશું. આ મસાલો ચામાં નાખીએ તો પણ સરસ લાગે છે અને મસાલાવાળું દૂધ કરીએ ને તો પણ સરસ લાગે છે. બનાવી એ રીતેથી તમે બનાવશો તો પરફેક્ટ માપ સાથે બનશે અને મસાલો પણ સરસ લાગશે. તમને બીજી વાર ચા પીવાનું મન થશે. મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. જય શ્રી કૃષ્ણ.